સંત કબીરદાસનો જન્મ 1398માં વારાણસીમાં થયો હતો. તેઓ એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં તથા સૂફી પંથમાં જોવા મળે છે. કબીરદાસ પ્રસિદ્ધ વૈષ્ણવ સંત રામાનંદજીને પોતાના ગુરુ માનતા હતા. કબીરદાસનું પાલન પોષણ નીરુ અને નીમા નામના વણકર દંપતીએ કર્યું હતું. તેમના પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. કબીરદાસના લગ્ન લોઈ નામની સ્ત્રી સાથે થયા હતા. તેમણે પોતાનું આખું જીવન માનવીય મૂલ્યોની રક્ષામાં વ્યતીત કરી દીધું. કબીરદાસે ઘણી બધી રચનાઓ લખી છે. તેમની કવિતાઓમાં વ્રજ, હિન્દી, પંજાબી વગેરે ભાષાઓનું મિશ્રણ જોવા મળે છે. કબીરદાસનું મૃત્યુ 1518માં થયું હતું. Thanks for watching. Do like, share and subscribe to my channel.